ઈ મેમોના 4000 રૂપિયા પણ ભર્યા નથી અને આ કાંતિ અમૃતિયા 2 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે। મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, કારણ કે એમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ ફેંકેલી હતી કે મોરબી આવીને ચૂંટણી લડો, હું રાજીનામું આપી દઈશ અને જો તમે જીતશો તો તમને 2 કરોડ રૂપિયા આપીશ। હવે ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરનારા કાંતિ અમૃતિયાએ પોતે સરકારના જે ઈ મેમો આવે, જે ટ્રાફિક રૂલ ભંગ કરવાના જે ઈ મેમો આવે, એ ઈ મેમોના 4000 રૂપિયા પણ ભર્યા નથી અને આ કાંતિ અમૃતિયા 2 કરોડ રૂપિયા આપવાની વાત કરે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા એના થોડાક દિવસો પછી મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ખબર નહીં એકદમ શું સૂઝ્યું કે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી કે 2 કરોડ રૂપિયા આપીશ, મોરબી આવીને ચૂંટણી લડો અને હું જો હારી જાઉં તો હું 2 કરોડ રૂપિયા તમને આપીશ। હવે સોમવારે મોટા કાફલા સાથે લગભગ 100 કારોના કાફલા સાથે કાંતિ અમૃતિયા મોરબીથી ગાંધીનગર પહોંચ્યા હતા અને એમણે એવી જાહેરાત કરી હતી કે હું 12:30 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ અને હું પછી ચાલ્યો જઈશ। એ વખતે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કાંતિ અમૃતિયાની ગાડીમાં પીયુસી પણ નહોતું અને જ્યારે મીડિયાની અંદર આ અહેવાલો પ્રસારિત થયા તો તાત્કાલિક ધોરણે કાંતિ અમૃતિયાની ગાડીમાં પીયુસી આવી પણ ગયો। સંદેશના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર કાંતિ અમૃતિયાએ ઈ મેમો ભર્યા નથી એવા ફોટા વાયરલ થઈ રહ્યા છે અને 2024માં 1000 રૂપિયા બાકી છે અને 2025માં 3000 રૂપિયા બાકી છે। એટલે કાંતિ અમૃતિયાની જે કાર છે એ ઓવર સ્પીડિંગ થતી હશે અને એની એ ઈ મેમો છે એ આવી જાય છે। શક્ય છે કે કાંતિ અમૃતિયા આ કાર નહીં ચલાવતા હોય, પરંતુ ગાડી તો એમની જ છે એટલે ઈ મેમો એને ભરવો પડે। સામાન્ય માણસોને કાયદો નડે છે, પરંતુ એવું લાગે છે કે ધારાસભ્યને કાયદો નડતો નથી અને 2 કરોડ રૂપિયાની વાત કરનારા 2 કરોડ રૂપિયા આપવાની વાત કરનારા કાંતિ અમૃતિયા પહેલાં સરકારના 4000 રૂપિયા તો ભરી દે, પછી 2 કરોડ રૂપિયા આપવાની વાત કરે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।